ધૂળેટીના દિવસે થયેલ હત્યા મામલે બોટાદ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ધૂળેટીના દિવસે હત્યા મામલે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગઈ ધૂળેટીના દિવસે કલરના છાંટા પડતા આ બનાવ બન્યો હતો. તેના અનુસંધાને હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર બોટાદ કલેક્ટરને સોંપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા. આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કે જે ધૂળેટીના પર્વ નિમિત્તે જે હિન્દુનો પર્વ છે તેમાં એક નાની બાળકીના કારણે એક વિધર્મી મહિલા પર એના છેટા ઉડ્યા અને જે હિન્દુની હત્યા કરવામાં આવી હતી તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવાયા હતા. અને એક અમારી માંગ છે કે ભાઈ આની ઉપર સરકાર કડક કાયદો બનાવે અને વારંવાર હિન્દુના તહેવાર ઉપર જે આવા જે ખૂની હુમલા થાય છે તે બંધ થાય. અને જો એક ભાઈચારો ફેલાવવાની વાત કરતા હોય તો આપણે ધૂળેટીની નિમિત્તે હિન્દુનો તહેવાર છે અને એના ખાલી છીટા ઉડવાના કારણે જો તમે હિન્દુની હત્યા કરી નાખતા હોય તો તમારી માનસિકતા ક્યાં છે? તો સરકારને અમારી અપીલ છે કે આની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને જેટલા ગુનેગારો પકડાણા છે એમને તાત્કાલિક ફાંસીની સજા આપે. જય શ્રી રામ.